વડોદરા શહેરના ભાયલીમાં TP4માં રહીશો દ્વારા આવાસના મકાનોના બાંધકામ માટે વિરોધ દર્શાવાયો હતો। આજરોજ તમામ રહેવાસીઓ દ્વારા આવાસ યોજનાનો વિરોધમાં ઉગ્ર રજૂઆત કરી હતી। તંત્રને અનુરોધ કર્યો છે કે અહીંયા આવાસ ન બનાવવામાં આવે। વડોદરા શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્રે પ્રગતિ કરતો એવા ભાયલી TP4 વિસ્તાર ખાતે સરકાર દ્વારા આવાસ યોજના સ્કીમ શરૂ કરવામાં આવી છે। ધનિકો દ્વારા જણાવ્યા પ્રમાણે અગાઉ આવાસ યોજનાની સામે આવેલા TP4ની જગ્યા ગાર્ડન માટે આપવામાં આવી હતી, પણ ફરી આ જગ્યા ઉપર ગાર્ડનની જગ્યાએ આવા સ્કીમની શરૂઆત થતાં સ્થાનિકો રોષે ભરાયા હતા। ભાયલી TP4માં આવાસ યોજનાનો એક ફેઝ પૂર્ણ થયો છે, જ્યારે તેની સામેની જગ્યા ગાર્ડન માટે ફાળવવામાં આવી છે। એ જ TP4ની ગાર્ડનની જગ્યા ઉપર આવાસોનું કામ શરૂ કરવામાં આવતા સ્થાનિકો નાખુશ થઈ વિરોધ દર્શાવ્યો હતો। અગાઉ સ્થાનિકો દ્વારા મામલે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સ્થાનિકોના તંત્રને અનુરોધ બીજી જગ્યાએ આવાસ યોજનાના મકાન બનાવવામાં આવે। આ ગાર્ડનની જગ્યા છે, ગાર્ડન માટે રહેવા દેવી જોઈએ। ઘણી બધી સ્કીમ તમે કેન્સલ કરી છે, જેના અમારી પાસે મીડિયામાં પણ આવેલું છે, જેના અમારી પાસે પરફેક્ટ એના ફોટોસ છે, તો પછી આ સ્કીમ કેમ તમે કન્ટિન્યુ કરો છો? અને ઓલરેડી આના માટે અમે માંગણી કરી ચૂક્યા છે, તમને આવેદનપત્ર આપ્યું છે, પછી વારે ઘડી આ તમે કામ કરીને શું પ્રૂવ કરો છો? ઓલરેડી 180 મકાન તમે આપ્યા છે, જે અડધા મકાન તો ખાલી છે, અને આજે અમે ટેક્સ પેયર આ પૈસા આપીએ છીએ તો એના માટે આપીએ છીએ કે તમે અમારી બાજુમાં કરોડોના બંગલોની બાજુમાં તમે આવાસ યોજનાઓ આપો। પબ્લિકનું તો વિચારો। મકાનો આપે છે, સારું કહેવાય બધા માટે, પણ એકની એક જગ્યા પર 2 વાર આપે છે, એના કરતા બીજી જગ્યા પર આપો એ વધારે સારું કહેવાય। આજુબાજુના એરિયામાં જુઓ, જ્યાં નથી ત્યાં આપો। બાજુમાં સ્કૂલ છે, મેદાન ઓલરેડી સામે પણ આપેલા છે, પછી એની સામે બીજા આપવાની ક્યાં જરૂર છે? બીજું કઈ રમતનું મેદાન આપો છોકરોને રમવા માટે। ત્યાં ભાયલીમાં પહેલા અમે આવેદન પત્ર આપ્યું હતું કલેક્ટર ઓફિસે જઈને, જ્યારે અમારે ભાયલીમાં TP4માં પહેલા આવાસ યોજના બની હતી ત્યારે અમે આવેદન પત્ર આપવા માટે કલેક્ટર ઓફિસે ગયા હતા, ત્યારે પણ હજુ સુધી અમારો એનો કોઈ નિકાલ આવ્યો નથી। ત્યાર પછી બી કલેક્ટર લોકોએ કોઈ બી કરીને આ TP4માં ફરીથી સામેની સાઈડ પર ગાર્ડન આપવાનું હતું, તો તે જગ્યા ઉપર ફરીથી એમને આવાસ યોજના નાખી દીધી છે, અને જ્યાં જગ્યાએ TP4 હતું ત્યાં ગાડી પાણીની ટાંકી બનાવી દીધી છે, ત્યાં ગાર્ડન આપવાનું હતું ત્યાં પાણીની ટાંકી બનાવી દીધી છે। અમારે છોકરાઓને રમત ગમત કરવા માટે આવાસ યોજનામાં કોઈ બી ગાર્ડન નથી, યા કોઈ પણ જગ્યાએ રમત ગમતનું કોઈ બી સ્પોટ નથી, કશું છે નથી। તો અમને આવી રીતે આવાસ યોજનામાં TPમાં તમારે આવી રીતે જ યોજનાઓ કરવાની છે। ઓલરેડી તમે આ એરિયામાં TP4માં પ્લોટ નંબર 38ની સામે 180 મકાનો ઓલરેડી આપ્યા છે, ત્યાં ગાડી ઘણા બધા મકાનો ખાલી છે, અને તેની સામે તમે 100 મીટરના રેડિયસમાં બીજી સ્કીમ આપીને તમે શું પ્રૂવ કરો છો? અને આજે સૌથી વધારે આવાસ યોજના ભાયલીમાં જ આપી છે, કેમ બીજા એરિયામાં કેમ નથી આપી? એ સૌથી મોટો સવાલ છે। અને સૌથી મેઇન વસ્તુ એ છે કે આજે અમે આટલો ટેક્સ પે કરીએ છીએ, તો અહીંયા અમને આ બધી વસ્તુ આજે અમે કરોડોના મકાનમાં રહીએ છીએ, આજુબાજુ બધી વસ્તી છે, તો તમે આની વચ્ચે આપીને શું કરવા માંગો છો? અને ઓલરેડી આનું આવેદન પત્ર આપ્યું છે, એનું બી તમને 10 વાર કીધું છે કે અહીંયા આવાસ યોજના ના બનવી જોઈએ, તો પણ તમે વારે ઘડી આ કામ ચાલુ કરો છો। હવે આનો સખ્ત વિરોધ થશે। અને હમણાં રિસન્ટલી બી તમે સેવા સીમા TP1માં પાણીની ટાંકીનું કામ ચાલુ કર્યું છે, ત્યાં ગાડી પણ આવાસ યોજનાનું કામ ચાલુ થવાનું હતું, ત્યાં તમે એનું સ્થાન ફેર કરીને ત્યાં તમે પાણીની ટાંકી બનાવી રહ્યા છો, તો અહીંયા તમે અમને ગાર્ડન આપો, કંઈ પણ બીજી પબ્લિક પ્રોપર્ટી માટે કોઈ સારી એ આપો।